આપણે જઈએ ધીણોધર ડુંગર તરફ. તો નખત્રાણાથી આપણે નીકળ્યા છીએ. અત્યારે નાની વિરાણી ગામ આવ્યું છે. નખત્રાણાથી ફક્ત 3 કિલોમીટર દૂર છે આ ગામ. નજીક જ કહી શકાય. અહીં નખત્રાણા તાલુકાની નજીક આવેલા આ ગામમાં અબડાસા તાલુકાના ધારાસભ્ય માનનીય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબનું આ ગામ છે. અહીંયા એમનું કાર્યાલય પણ આવેલું છે. આ વિરાણી મોટી પાટીદાર સમાજવાડી છે. આ મોટી વિરાણીનું સર્કલ છે. આ છે મોટી વિરાણીનું બસ સ્ટેશન ને આ છે પ્રદ્યુમન સાહેબની ઓફિસ. મોટી વિરાણીથી આપણે ધીણોધર જઈએ તો એક બોર્ડ આવે છે, છારી ઢંઢ કન્વર્ઝેશન રિઝર્વ. તો એ પણ અહીંયાથી જઈ શકાય છે. હાજીપીર તરફ જવાનો રસ્તો પણ અહીંથી છે. અને નિરોણા એ પણ આ ધીણોધરવાળા રસ્તે જઈ શકાય છે. આ દૂરથી જોઈએ છીએ કે ધીણોધર ડુંગર અહીંથી જ દેખાવાનો શરૂ થઈ ગયો છે. આ વિસ્તારમાં બસની સુવિધા પણ ઉપલબ્ધ છે. એસટી એટલે સામાન્ય માણસની જીવાદોરી. એસટી બસની સાથે સાથે લોકલ પરિવહન એટલે કે ગુડ્સ કેરિયર્સ પણ અહીં ઉપલબ્ધ છે. માલવાહક, કારણ કે અહીંયા નાના નાના ઘણા ગામડાઓ છે અને પુરવઠો મળી રહે. જોઈએ આપણે આ વિશાળ ધીણોધરનું દૃશ્ય. અહીંથી આપણે દ્રશ્યમાન થશે. એકદમ નજીકથી આપણે જોઈએ વિશાળ ધીણોધર. આ રહ્યો ધીણોધર ડુંગર. ખૂબ જ આધ્યાત્મિક મહાત્મય પણ ધરાવે છે અને પર્વતારોહકો પણ અહીં ટ્રેકિંગ કરવા માટે આવે છે. પહોંચી આવ્યા છીએ આપણે ધીણોધરની સમીપે. વિડીયો કેવો લાગ્યો? આપના પ્રતિભાવ આપજો.